5 વર્ષની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં માન્ય મેડિકલ ડિગ્રી વગર છેલ્લા 15 વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને એલસીબી ઝોન 2ની ટીમે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી દવાઓ અને સારવારમાં ઉપયોગી સામગ્રી સહિત કુલ કિંમત ₹1.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અકોટા ગામ ગાર્ડન સામે આવેલી પ્રોમિલા ક્લિનિકમાં બી હાલદાર નામનો ઈસમ કોઈ માન્ય ડિગ્રી વગર એલોપેથિક દવાઓ આપી દર્દીઓને સારવાર કરે છે। બાતમીના આધારે એલસીબી ટીમે દરોડા પાડી બિસ્વજીત પ્રફુલ્લા હાલદાર ઉંમર વર્ષ 45ને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો છે અને માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે। તેમ છતાંય તે છેલ્લા આશરે 15 વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથિક દવાઓ આપતો હોવાનો પોલીસનો આરોપ છે। દરોડા દરમિયાન પોલીસે સિરપ, ઇન્જેક્શન, વિવિધ દવાઓના પત્તા, ટ્યુબ, ઓઆરએસ કેપ્સ્યુલ સહિત કુલ ₹1,19,849નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડિગ્રી વગર વર્ષોથી ચાલી રહેલા આ ક્લિનિકને લઈને હવે પોલીસ તપાસમાં અન્ય વિગતો પણ બહાર આવે તેવી શક્યતાઓ છે।